ભાઈઓ વગરની જિંદગી કદર કરીએ ભાઈઓની દુનિયા બ્રધર ફ્રોમ તો મિત્રો ડેમો વિડીયોમાં તમે જે સ્ટેટસ જોયું મિત્રો એવું સેમ ટુ સેમ સ્ટેટસ તમને આજના વિડીયોની અંદર એડિટિંગ કરતા શીખવાડીશ. જો તમારે પણ એવું વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર. અને મિત્રો આ વિડીયોનું બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો તમે આરામથી ડાઉનલોડ પણ કરી શકો છો. બધું મટીરિયલ તમને હું આપી દઈશ. તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મશીન એપ્લિકેશનની જરૂર પડશે બરાબર. તો મિત્રો અલાઇટ મશીન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર. ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મશીન એપ્લિકેશનને જોઈ શકો છો. આ રીતના તમને એનું ઇન્ટરફેસ તમને દેખાશે બરાબર. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ઉપર ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલાઇટ મશીન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે બરાબર. અને તમારે પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર અહીંયા ક્લિક કરવાનું છે બરાબર. અને અહીંયા તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને એડ કરી લેવાના રહેશે બરાબર. ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે અમારે પ્રોજેક્ટ એડ થતા નથી બરાબર. તો પ્રોજેક્ટ કઈ રીતના એડ કરવાના એનું પણ મેં વિડીયો બનાવેલું છે, અને તમારે જે પ્રોબ્લેમ આવે છે બરાબર, પ્રોજેક્ટ ઇમ્પોર્ટ થતો નથી એનું પણ મેં વિડીયો બનાવેલું છે, અને વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તમે ડિસ્ક્રિપ્શનની અંદર જઈને જુઓ એટલે તમને ખબર પડી જશે કે કઈ કઈ લિંકો આપેલી છે બરાબર. તમને પ્રોજેક્ટની લિંક પણ મળી જશે, XML ફાઇલની લિંક પણ મળી જશે બરાબર. અને પ્રોજેક્ટ કઈ રીતના ડાઉનલોડ કરવાનો એની પણ તમને વિડીયો મળી જશે, અને જે તમારે પ્રોબ્લેમ આવે છે એનું પણ મેં સોલ્યુશન આપેલું છે, તો તમે બધા વિડીયો જોઈ શકો છો બરાબર. એટલે તમારું બધું સોલ્યુશન થઈ જશે અને મટીરિયલ પણ તમે આરામથી ડાઉનલોડ કરી શકો છો બરાબર. અને મિત્રો આપણા ટેલિગ્રામ ગ્રુપની પણ લિંક આપેલી છે, તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો. ત્યાં તમને ડેમો વિડીયો અને બીજું મટીરિયલ તમને ત્યાં મળી જશે બરાબર. તો સૌથી પહેલાં તમે મટીરિયલ ડાઉનલોડ કરી દેવાનું છે બરાબર. અને બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે બરાબર. બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે બરાબર. આ રીતના તમે જોઈ શકો છો. આ રીતના આગળ તમને કંઈક આ રીતના લખેલું હશે બરાબર. ફોન્ટ તમારે ડાઉનલોડ તમે નહીં કર્યા હોય તો તમારે મિસિંગ ફોન્ટ બતાવશે, તો તમારે આના પર ક્લિક કરી અહીંયાથી તમારે એડિટ ટેક્સમાં જઈને તમને ફોન્ટ સિલેક્ટ કરવાના રહેશે બરાબર. ફોન્ટ સિલેક્ટ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો છો એ પહેલો બીટમાર્ક આવે બરાબર, ત્યાં તમારે આવી જવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે, અને જે ફોટો પર તમારે વિડીયો બનાવવાનો હોય એ ફોટો સૌથી પહેલાં તમારે ડાઉનલોડ કરી દેવાનો છે બરાબર. અને અહીંયા એડ કરવાનો રહેશે બરાબર. ફોટો તમારે આ જોતો હોય તો હું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો બરાબર. તો આ રીતના ફોટો એડ કરી લેવાનું છે. ફોટોને પછી 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્લેક્સ એરિયા કરી દેવાનું છે, અને ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબુ કરી દેવાનું છે બરાબર. પછી ફોટો તમારે કંઈક આ રીતના છે, પછી નીચે લાવશે એટલે ફોટામાં ઓટોમેટિક કલર ગ્રેડિંગ તમારે થઈ જશે બરાબર. મેં ઓટોમેટિક અહીંયા ઓલરેડી કલર ગ્રેડિંગ કરેલું છે બરાબર. તમે જોઈ શકો છો આ રીતના તમારા ફોટામાં કલર ગ્રેડિંગ અહીંયા થઈ જશે, અને ઇફેક્ટ પણ ઓટોમેટિક તમારે લાગી જશે બરાબર. ખાલી તમારે આ રીતના ફોટો એડ કરવાનો રહેશે બરાબર. પછી તમારે ટેક્સની અંદર ઇફેક્ટ નાખવાની છે, અને ટેક્સ ઉપર તમારે એ ક્લિક કરીને સૌથી પહેલાં તો તમારે એડિટ ટેક્સમાં જવાનું છે. અને આમાં જે મેં ફોન્ટ વાપરે છે એ ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, અને બધા ફોન્ટ તમારે ડાઉનલોડ કરાવવા હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે. તમે વિડીયો જોઈને બધા ફોન્ટ તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર. તો લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, જેને તમે વિડીયો જોઈ લેજો બરાબર. અને ફોન્ટ ડાઉનલોડ કરીને ફોન્ટ એડ કરી દેવાના છે. અને તમને કંઈ બી પ્રોબ્લેમ આવતો હોય, ફોન્ટ એડ કરતાં ના આવડતું હોય, કાં તો બીજા નવા ફોન્ટ જોતા હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો, તો હું નવા સાથે વિડીયો તમને બનાવીને યુટ્યુબમાં મૂકી દઈશ બરાબર. તો તમારે કમેન્ટ કરીને ખાલી જણાવી દેજો બરાબર. પછી તમારે યસ પર ક્લિક કરી દેવાનું છે. પછી બેક આવવાનું છે, અને પછી આપણે જે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ હતો મિત્રો બરાબર, એને તમારે ઓપન કરવાનો છે બરાબર. તેમાં ટેક્સ ઉપર પ્રોજેક્ટમાં કંઈક આ રીતના તમને લેયર જોવા મળશે બરાબર. તો ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જવાનું છે બરાબર. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરી એની કોપી ઇફેક્ટ કરી લેવાનું છે બરાબર. કોપી ઇફેક્ટ કર્યા બાદ તમારે બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમે જોઈ શકો છો તમારે બીટમાર્ક પ્રોજેક્ટને આમાં ફરીથી ઓપન કરવાનું છે બરાબર, કેમ કે આપણે એમાં ઇફેક્ટ નાખવાની છે. તો તમારે અહીંયાથી ફોટો જેથી સ્ટાર્ટ થાય છે ત્યાં તમારે આવી જવાનું છે બરાબર. અહીંયા નીચે આવવાનું છે, પછી ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. અને પછી જેટલા પણ એ ટેક્સ છે મિત્રો બધામાં તમારી ઇફેક્ટ અહીંયા નાખી દેવાની છે બરાબર. એટલે તમારા વિડીયોની અંદર આ રીતના ટેક્સ ઇફેક્ટ તમારે લાગી જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતના તમારે ટેક્સ ઇફેક્ટ અંદર લાગી જશે બરાબર. તો જેટલા પણ અહીંયા ટેક્સ આપેલા છે બરાબર, બધાની અંદર તમારે આ રીતના ઇફેક્ટ નાખી દેવાની છે, એટલે તમારો વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતના તમારે ટેક્સમાં ખાલી ઇફેક્ટ આ રીતના નાખવાની રહેશે, એટલે તમારા ઇફેક્ટ અહીંયા લાગી જશે બરાબર. અને તમારો વિડીયો બની જાય બરાબર. પછી વિડીયો બની જાય પછી સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો રાખવામાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી લેવાની છે બરાબર. અને પછી તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવે તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના આપે બેલને દબાવી દેજો,
જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.